બરોડા હાઈસ્કૂલ અને બરોડા લાયન્સ સ્કૂલ અલકાપુરી ખાતે જે આવી છે ત્યાં ટોપર્સ એટલે કે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. બરોડા હાઈસ્કૂલ બરોડા લાયન્સ સ્કૂલ અલકાપુરી ખાતે પરફેક્ટ ઇન્સ્ટોલેશન સેરેમની અને એકેડેમિશન્સનું આયોજન કરવામાં આવ્યું છે. બરોડા હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહ અને બરોડા લાયન્સ સ્કૂલ દ્વારા આયોજિત પ્રિફેક્ટ સમારંભ અને બોર્ડ ટોપર્સ ઇનામ વિતરણ સમારંભ યોજાયો હોય, જેમાં આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ડીસીપી જુલી કોઠિયા મેમ તેમજ ટ્રસ્ટી શ્રી ડોક્ટર એસ.આર. આઈનગર ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં ખાસ મહેમાન તરીકે સત્યનારાયણ હાઈસ્કૂલના આચાર્ય અમિતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં પ્રિફેક્ટ સેરેમનીમાં વિદ્યાર્થીઓને ની બેચ એનાયત કરવામાં આવ્યો હતો. શાળાના ધોરણ 9 થી 12 સાયન્સ અને કોમર્સ સ્કૂલ તેમજ બોર્ડ ટોપર્સને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાએ 60 જેટલા પ્રતિભાશાળી બાળકોને ઇનામ આપી સન્માનિત કર્યા હતા. તદુપરાંત અવ્વલ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા શિષ્યવૃત્તિ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે. Accounts with a score of 98 out of 100. Is pursuing her BBA course in MS University. Helping his peers, guiding them, motivating them for 2023-24. He performed his duties to the best for school. Sports captain of Baroda High School, Alkapuri Central State. Vritti Patel has shown talent in both dancing and drawing, competing and excelling in interschool competitions. To do our duties, to God, to school. સ્કૂલમાં એન્ટર થઈને એટલે જ્યાં સુધી તમારા ટીચર સુધી વાત ચાલતી હતી, ઇઝ ગુજરાતી કમ્ફર્ટેબલ વિથ યુ? પેરેન્ટ્સ છે એટલે બોલવું સારું લાગે છે, એટલે ટીચર સાથે તો મને એમ હતું કે આઈ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, પણ પેરેન્ટ્સને જોઈને મને એમ થયું આઈ શુડ ઇન મધર ટંગ. યુનિફોર્મ જોઈને તમને એવું તો ફીલ થાય કે ડિસિપ્લિન હોય, પણ બાળકોમાં પણ ઘણી ડિસિપ્લિન છે. મેં જોયું સ્કૂલોમાં નાનપણથી આ ડિસિપ્લિનનું પેલું આપવામાં આવે છે. ખરેખર આઈ એપ્રિશિએટ સ્કૂલ એડમિન everything that provides these skills and need શું કામ? તમને એવું ફીલ થાય છે કે તમે એક સરખા સ્ટેપ્સ આપી અને તમે જે ઓનર મેળવો છો એ ઓનરથી તમને કોઈ ઇકોનોમિક પેલું થઈ જવાનું છે, પણ એક વસ્તુ સમજી લેજો, ખેતીવાડી સમજો ને, ખેતીવાડી ફાર્મિંગ સમજો ને, તો જ્યારે કોઈનો ગ્રોથ કરવો હોય છે તો એમાં ચાસ પાડવા પડતા હોય છે, એક સરખા ચાસ પાડેલા હોય છે, એનું ગ્રૂમિંગ કરવા માટે થઈને ખૂબ મહેનત કરવી પડતી હોય છે. ધીસ ઇઝ ધ બેઝ. આ બેઝ છે. તમારા પગની સ્ટાઇલ્સ કે હાથની સ્ટાઇલ, તમારા બોડીને કંટ્રોલમાં રાખવું, આ બધું જ
તમારા માનસિક શક્તિઓને કેવી રીતે કંટ્રોલ કરવી અને એની સાથે સાથે એનો ગ્રોથ કરવો, આનું એક પરિણામ છે. અને હું ખરેખર પેરેન્ટ્સને આ ફોરમ પરથી બિરદાવું છું કે બાળકો જો કોઈ પ્લેટફોર્મ પર પહોંચી શકતા હોય તો ધીસ ઇઝ બીકોઝ ઓફ પેરેન્ટ્સ. આજે બરોડા લાયન્સ સ્કૂલ અલકાપુરી અને બરોડા હાઈસ્કૂલ જનરલ સ્ટ્રીમ અલકાપુરી એ જોઈન્ટલી એક પ્રિફેક્ટ સેરેમની ઓર્ગેનાઇઝ કર્યું હતું, જેમાં બધા જ પ્રિફેક્ટ્સને એમના બેચીસ આપવામાં આવ્યા હતા અને જે બોર્ડ ના ટોપર્સ છે 10th અને 12th સ્ટેન્ડર્ડના, એમનું પણ ફેલિસિટેશન કરવામાં આવ્યું હતું. અને એની સાથે સાથે 9મા અને 11માના ધોરણના પણ જે ટોપર્સ છે એમનું પણ ફેલિસિટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટમાં અમે ચીફ ગેસ્ટ મેમ જુલી કોટિયા, જે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ છે વડોદરા ઝોન 1ના, એમને અમે ઇન્વાઇટ કર્યા હતા. અને અમારા સિનિયર ઓનરેબલ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર આયંગરને પણ ઇન્વાઇટ કર્યા હતા એઝ ચીફ ગેસ્ટ. અને એમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પ્રિન્સિપલ ઓફ સત્યનારાયણ સ્કૂલ અમિતભાઈ પટેલ હાજર રહ્યા હતા. અને ઓલમોસ્ટ 50થી 60 સ્ટુડન્ટ્સનું અમે ફેલિસિટેશન કર્યું અને 25 સ્ટુડન્ટ્સનું અમે પ્રિફેક્ટ બેચીસ આપીને એમને આ સેરેમનીમાં એમને લીડરશિપ માટેનું એમને જવાબદારી અને રિસ્પોન્સિબિલિટીઝ આપી છે આખા વર્ષ માટે. આ ઇવેન્ટ અમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજના છોકરાઓ માટે જે ડિસિપ્લિન એમના લાઈફમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ માટે અમે એમને આ ઇવેન્ટમાં ઇન્વોલ્વ કરીએ છીએ. અને સાથે સાથે જે છોકરાઓએ આ સ્કૂલમાં રહીને એમનું પોતાનું સ્ટડીઝમાં એકેડેમિક પરફોર્મન્સમાં એક્સલન્સ પરફોર્મન્સ આપ્યું છે, એમને પણ એપ્રિશિએટ કરવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. હું પ્રિન્સિપલ મિસિસ ચૈતાલી કોરડે અને આ સ્કૂલમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત છું. आज हमारा बरोड़ा हाई स्कूल अलकापुरी जनरल स्ट्रीम का प्रीफेक्ट इंस्टॉलेशन और एकेडमिक डिस्ट्रीब्यूशन था, जिसके अंदर मुझे एकेडमिक के प्रीफेक्ट इंस्टॉलेशन के हिसाब से मुझे हेड बॉय बनाया गया, जिसके लिए मुझे बहुत खुशी हो रही है. और हमारे स्कूल जानी जाती है अपने एकेडमिक्स और एक्टिविटी के अगेंस्ट के लिए. हमें आज ये प्रीफेक्ट इंस्टॉलेशन ना कि मुझे ही बल्कि बहुत सारे लोगों को दिया अकॉर्डिंग टू आपकी एबिलिटी डिसिप्लिन के हिसाब से. प्रीफेक्ट इंस्टॉलेशन का माना ये होता है कि जो प्रीफेक्ट जो बहुत अच्छे होते हैं, अपनी मदद करते सहायता करते कम्युनिटी के लिए, उनके लिए बनाया जाता है. और एकेडमिक डिस्ट्रीब्यूशन का मतलब ये होता है कि जो स्टूडेंट ने अपना अच्छा एकेडमिक्स में प्रोत्साहित किया, उन्हें रिस्पेक्ट देना और उनके आदरणीय के जो पेरेंट्स होते हैं उनसे भी हेल्प करना. आदरणीय पेरेंट्स को इसलिए होता है क्योंकि जो भी बच्चा अच्छा करता है उनके पीछे उनके माता और पिता का ही काम होता है और हाथ होता है. माता और पिता के अगर हाथ ना हो तो बच्चा कुछ नहीं कर सकता, ये सोसाइटी के अंदर माना जाता है. इसलिए मैं मोहम्मद अलफ शेख, जो हेड बॉय है बरोड़ा हाई स्कूल अलकापुरी का. थैंक यू. મારું નામ ઉર્વી પંડ્યા છે. હું બરોડા લાયન્સ સ્કૂલ અલકાપુરીમાં ભણી રહી છું. આજે અહીં આગળ પ્રિફેક્ટ ઇન્સ્ટોલેશન સેરેમની હતી એન્ડ એમાં આઈ એમ અપોઇન્ટેડ એઝ ડેપ્યુટી હેડ ગર્લ. અને જોડે જોડે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની પણ હતી, જેમાં બધા એ સ્ટુડન્ટ્સ જેમને સારો સ્કોર કર્યો છે એ બધાને અવોર્ડ આપીને એમને બહુ એન્કરેજ કર્યા છે. એન્ડ જોડે જોડે એમના પેરેન્ટ્સને બી બોલાવ્યું હતું, તો એમના પેરેન્ટ્સ માટે પણ એક પ્રાઉડ મુમેન્ટ હતી. એન્ડ થેન્ક યુ ટુ ઓલ ધ ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ હુ હેવ સપોર્ટેડ મી. થેન્ક યુ. નામ વિશ્વા પટેલ છે. હું બરોડા હાઈસ્કૂલ અલકાપુરી જનરલ સ્ટ્રીમ કોમર્સમાંથી છું. હું આજે આ પ્રિફેક્ટ ઇન્સ્ટોલેશન સેરેમની હતું અમારા સ્કૂલમાં, એમાં હું હેડગર્લ બની છું અમારા સ્કૂલની. અને અમારી સ્કૂલમાં અમને બધાને પ્રોત્સાહન બહુ કરે છે, એક તો સારું ભણવાનું અને બીજી એક્ટિવિટીઝમાં બી. અને એમાંથી આજે અમારી સ્કૂલને 20 વર્ષ પૂરા થયા હતા, તો એમાં અમુક A1 સ્ટુડન્ટ્સને 15,000 સ્કોલરશિપ અને A2 સ્ટુડન્ટ્સને 10,000 સ્કોલરશિપ મળી છે. એમાં મેં A2 સ્કોર કર્યો છે અને મને 10,000 સ્કોલરશિપ મળી છે. હું મારા સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને આવી જ રીતે પ્રોત્સાહન અને બધા સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન કરે છે. થેન્ક યુ.